આભાર માનું છું. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની. તો કાલોલમાં પંચમહાલ જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સંગઠન વિરુદ્ધ બગાવત કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિને અનુરૂપ કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારી કરતા કે હરીફ ઉમેદવારને મદદ કરતા બનેલા ભાજપના કાર્યકર્તાઓ સામે સંગઠન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને બગાવતી તેવર ધરાવતા પંચમહાલ જિલ્લાના 17 જેટલા હોદ્દેદારો કે જે કાર્યકર્તાઓને આગામી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કાલોલ તાલુકાના 6 કાર્યકર્તાઓનો પણ સમાવેશ થતો હોય છે. અને આ 6 કાર્યકર્તાઓમાં નિર્મલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ જે અપક્ષ ઉમેદવાર તરીકે ખડકીમાં, જ્યોતિબેન શુભમસિંહ ઠાકોર, સુભગસિંહ સંગ્રામસિંહ ઠાકોર, મુકેશભાઈ જીવાભાઈ હરિજન અને જયદીપસિંહ સોમાભાઈ બારિયા અને જે અપક્ષ ઉમેદવાર છે હાલ સમર્થનમાં હાલ સરપંચ એરાલમાં તેમ સોમસિંહ પ્રભાતસિંહ જાદવનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ કાલોલ તાલુકાના મલાવ ગામે ભાજપ વિરુદ્ધ બાયો ચડાવીને અપક્ષ ઉમેદવારને સમર્થન કરતા જીગરભાઈ પટેલ સહિતના 4 કાર્યકર્તાઓએ સામેથી પોતાના રાજીનામા ધરી દીધા છે.